નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આજે આપણે હાઇડ્રોજન વર્ણપટ વિશે અભ્યાસ કરવાનો છે. નવું છે હાઇડ્રોજન વર્ણપટ. હાઇડ્રોજન વર્ણપટમાં પણ બે આવશે, પારિમાણવીય ઉત્સર્જન વર્ણપટ અને બીજું છે પારિમાણવીય અવશોષણ વર્ણપટ. હવે આ બંને વર્ણપટ, આની પહેલા આપણે ભણી ગયા ઉત્સર્જન વર્ણપટ કોને કહેતા હતા અને અવશોષણ વર્ણપટ કોને કહેતા. ઉત્સર્જન વર્ણપટ કોને કહેતા હતા? પહેલી તો અવશોષણ વર્ણપટ કોને કહેતા કે કોઈ પણ જે નમૂનો છે એ નમૂનાને આપણે પ્રિઝમમાંથી પસાર કર્યો બરોબર. તો અહીંયા એક એ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ શું અલગ અલગ થઈ ગયા, એટલે કે શું કહેવાય કે એમની કઈ ઉર્જામાં પહેલા તો આ જે પરમાણુ હશે એને જે ઉર્જા જોતી છે, જે ઉર્જાથી આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે તો એની અંદર કંઈક ઉર્જા સમાયેલી હશે. ઉર્જા કેમાં હશે? એક જથ્થામાં રહેલી હશે અથવા ફોટોનમાં રહેલી હશે. તો એકાદું જે ફોટોન છે, જે ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોનને પોતાની પહેલી ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જવું છે તો એને જોતી ઉર્જાનું ફોટોન લઈ લેશે અને એને લઈ લેશે તો એની વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ આમાંથી પસાર થશે નહીં, તો બાકીનાથી પસાર થશે બરોબર. તો અહીંયા એક વર્ણપટ છે અથવા જે રંગ છે એ ઉત્પન્ન કરશે અને જે આ જે વિદ્યુત ચુંબકીય જે ફોટોન ચોરાયું એ વિકિરણ પડશે નહીં, તો એ જગ્યાએ કેવી રહેશે? બ્લેક સ્પોટ રહેશે, એટલે કે કાળી જગ્યા રહેશે બરોબર. તો એ જે આ જગ્યા રહી બરોબર, તો આ જે વર્ણપટ રચાશે એ કયો વર્ણપટ હશે? અવશોષણ વર્ણપટ. હવે ફરી વખત હવે આ તો જે પોતાની ઊંચા ઉર્જા સ્તરમાં જતું રહ્યું છે, હવે થોડાક સમય પછી નીચે આવશે. હવે નીચે આવશે એટલે ઉર્જા શું કરશે? મુક્ત કરશે. તો જે વિદ્યુત ચુંબકીય કરંટ મુક્ત કર્યું છે તો અહીંયા ફરી વખત બ્લેક પટ્ટી રાખી દો અને જે ઈ પોતાની ઊંચી ઉર્જામાંથી નીચે ઉર્જામાં આવશે, નીચે ઉર્જા સ્તરમાં જ્યાં પોતાની જગ્યાએ પાછું આવશે તો તરત જ તે અહીંયા છે એ શું રચશે? વિદ્યુત ચુંબકીય કિરણ આના પર પસાર પડશે એટલે કંઈક શું થશે? ઉત્પન્ન થશે રંગ અથવા કોઈ પણ વિદ્યુત ચુંબકીય કિરણ અહીંયા પડ્યું છે એવું આપણને દેખાશે. તો આ જે વર્ણપટ છે એને કેવો વર્ણપટ કહેવાય? રેખા વર્ણપટ, અથવા પારિમાણવીય ઉત્સર્જન વર્ણપટ કહીશું બરોબર. જે સૌથી પહેલા પડ્યો એ પારિમાણવીય કયો હતો? અવશોષણ વર્ણપટ. અને બીજો કયો હતો? જ્યાં બ્લેક પટ્ટી રાખી જ્યાં ચોરી લીધું હતું અને જે પાછું અહીંયા પડ્યું એ કયું વર્ણપટ હતું? પારિમાણવીય ઉત્સર્જન વર્ણપટ હતું બરોબર. તો હવે અહીંયા ધ્યાન રાખો હાઇડ્રોજન વર્ણપટ. હવે આ જે રેખા વર્ણપટ છે આ કોઈ પણ આજે બધા હવે તો ખબર પડી ગઈ કે આવી રીતે ભાઈ વર્ણપટનું ઉત્સર્જન, તો દરેક તત્વ છે એનું વર્ણપટ છે એ અલગ અલગ હશે. માની લો કે હાઇડ્રોજન વર્ણપટ છે તો એનો જે વર્ણપટ અહીં રચાશે બરોબર તો એ પણ અલગ હશે. હિલિયમ હશે એનો વર્ણપટ પણ અલગ હશે. પછી કોઈ પણ લિથિયમ છે, સોડિયમ છે, એ દરેક તત્વ છે એ પોતાનો વર્ણપટ છે અલગ અલગ રીતે રચી શકતા હશે. હવે માની લ્યો કે જે હાઇડ્રોજન વર્ણપટ છે બરોબર, આ માની લો કે હાઇડ્રોજન વર્ણપટ છે, માની લો કે પૃથ્વી પર છે અથવા મંગળ પર છે, બુધ પર છે. માની લો કે હાઇડ્રોજન તત્વ છે, આ હાઇડ્રોજન તત્વ છે તો હવે એની સ્પેક્ટ્રો એને વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વારા જે વર્ણપટ રચાતો હશે આપણને કઈ રીતે ખબર પડશે કે ભાઈ બુધ ઉપર કોઈ પણ જગ્યાએ છે હાઇડ્રોજન તત્વ રહેલું છે. હવે તમારે જોવું છે, મારે ભાઈ મંગળ ઉપર જોવું છે તો ભાઈ હાઇડ્રોજન વર્ણપટ શું પૃથ્વી ઉપર છે એવું જશે તો મારે જોવું પડશે. પહેલા તો પૃથ્વી ઉપર જે છે એનો વર્ણપટ કેવો રચાય છે? તો દરેક જગ્યાએ કોઈ પણ હાઇડ્રોજન તત્વ છે, હાઇડ્રોજન જે તત્વ છે એ કોઈ પણ ગ્રહ ઉપર હાઇડ્રોજન વર્ણપટ જેવો પૃથ્વી ઉપર દેખાતો હશે એવો જ વર્ણપટ ક્યાં કોઈ પણ ગ્રહ અથવા કોઈ પણ જગ્યાએથી આપણે જે હાઇડ્રોજન તત્વ મળશે એ જગ્યાએ દરેક વખતે એનો વર્ણપટ કેવો હશે? સેમ હશે, નહીં કે જુદો જુદો હોય બરોબર. બધી જ જગ્યાએ એનો વર્ણપટ કેવો હશે? સરખો હશે. તો આવી રીતે છે સૌપ્રથમ છે એ હિલિયમ ધાતુ છે એ વર્ણપટ દ્વારા શોધવામાં આવી હતી કે ભાઈ હિલિયમ ધાતુ છે એનું વર્ણપટ આવો છે તો બીજી બધી જગ્યાએ એનો વર્ણપટ કેવો પણ મળી રહે છે. તો આ જે હિલિયમ તત્વ છે એ રેડિયો સ્પેક્ટ્રોસ્કોપી ની મદદ દ્વારા એને શું કરવામાં આવ્યું હતું? શોધવામાં આવ્યું હતું. ભાઈ જેવો વર્ણપટ અહીંયા રચાય છે એવો જે મંગળ દ્વારા જે ઇન્ફ્રારેડ મંગળથી
માની લો કે અહીંયા આપણે કોઈ પણ સ્પેક્ટ્રોમેટરની મદદથી વર્ણપટ રચ્યો છે તો મંગળ ઉપર આપણે હાઇડ્રોજન છે કે નથી એ આપણે જાણવું હોય તો સ્પેક્ટ્રોસ્કોપીની મદદ વડે આપણે જાણી શકું. એના દ્વારા અહીંયાથી આવતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ વર્ણપટ પર જ્યારે પડશે તો પછી જે આપણે જોયું છે જે પ્રયોગ કર્યો છે જો એના જેવો વર્ણપટ દર્શાવતો હોય તો એ કેવું હશે હાઇડ્રોજન તત્વ ધરાવતું હશે તો એ જગ્યાએ છે હાઇડ્રોજન તત્વ હાજર હશે એ આપણે જાણી શકીએ. તો આવું જ આપણે ફિંગરપ્રિન્ટમાં છે બરોબર. દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ એવા એક સરખા હોતા નથી. કેવા હોય છે અલગ અલગ હોય છે બરોબર. તો એના ઉપરથી કે ભાઈ કોઈ પણ તત્વ છે એ દરેક તત્વનો વર્ણપટ છે એ કેવો હશે અલગ અલગ હશે. ખ્યાલ આવી ગયો. હવે ધ્યાન રાખો આગળ સૂર્ય ઉપર હવે એક સૂત્ર આપેલું છે તમારું કે ભાઈ આવી રીતનું આપેલું છે તરંગ સંખ્યા બરાબર રીડબર્ગ અચળાંક કૌંસમાં 1 n સ્ક્વેર n2 સ્ક્વેર માઈનસ 1 n આવી રીતનું તમને સૂત્ર આપેલું છે બરોબર. તમારી બુકમાં જોઈ લેજો. તમારી બુકમાં એ સૂત્ર આપેલું છે બરોબર. તો અહીંયા ધ્યાન રાખો એને ત્યાં 2 આપેલું છે બરોબર 2 નો સ્ક્વેર આવી રીતે આપેલું છે. હવે આ કઈ રીતે આવ્યું તો બામર નામનો જે વૈજ્ઞાનિક હતો એ સૂર્ય પરથી હાઇડ્રોજન વર્ણપટ છે હાઇડ્રોજન તત્વ છે એનો પ્રયોગ કર્યો વર્ણપટ માટેનો પ્રયોગ કર્યો કે ભાઈ આપણે બધાને ખબર છે કે કોઈ પણ તત્વ છે અહીં કક્ષા છે અહીં 1 કક્ષા છે અહીં 2 કક્ષા છે અહીં 3 કક્ષા છે અહીં 4 કક્ષા છે અહીં 5 છે. હંમેશા કોઈ પણ ઇલેક્ટ્રોન છે આ જે ઇલેક્ટ્રોન છે એ હંમેશા કેવા ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે પોતાના ઉચ્ચ ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે 2 માં જશે 3 માં જશે 4 માં પણ જઈ શકે ભાઈ જેને એટલી ઉર્જાનો ફોટોન મેળવી અને પોતાના ઊંચા ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. આ બધાને ખબર છે પણ કેવા સમય મળશે ચોક્કસ સમય માટે. હવે ગમે એટલા ઉર્જા સ્તરમાં ગયું એ ફરી વખત પાછું તો ક્યાં આવશે પોતાના જે ઓછામાં ઓછી ઉર્જા હોય ઉર્જા સ્તર હોય એ ધરાવતા ઉર્જા સ્તરમાં શું આવશે પાછું આવશે. ક્યાં આવશે પોતાના સૌથી ઓછામાં ઓછા ઉર્જા સ્તર ઉપર શું કરશે એ પાછું આવશે. ખ્યાલ આવી ગયો તમને બરોબર. ટૂંક સમય માટે આઈએસએલમાં જશે અને પાછળ પાછું ક્યાં આવશે હંમેશા કોઈ પણ વસ્તુ સ્થાયી ક્યાં હોય પોતાના નીચામાં નીચે ઉર્જા સ્તરમાં સ્થાયી હોય ક્યાં હોય. હવે આને મેં આ પેન છે બરોબર સ્થાયી ક્યાં થશે આ પેન છે આ સ્થાયી ક્યાં થશે મારા હાથમાં પકડી લે છે ત્યારે સ્થાયી થશે કે પોતાની નીચે પડી લેશે ત્યારે સ્થાયી હશે હંમેશા ક્યાં હશે નીચે હશે સ્થાયી. કેમ કારણ કે એની સૌથી સારામાં સારી જે સ્થાયી ઉર્જા છે એ ક્યાં હશે પોતાની સૌથી ઓછી ઉર્જા સ્તરમાં. આપણે બિલ્ડિંગ ઉપર ચડેલા છીએ બરોબર બિલ્ડિંગ ઉપરના ટોપ ફ્લોરે જતા રહ્યા હવે અહીંયાથી આપણે આમ જોશું તો આપણને થોડી ઘણી બીક લાગશે. આ કોઈ વાગે કે ન લાગતી હોય પણ તોય થોડું ઘણું તો બીક લાગતી હોય એ હંમેશા ક્યાં સ્થાયી છે નીચે હશે તો ભાઈ એને ગભરામણ જેવું કંઈ થશે નહીં. તો એની કેવી યોજના થઈ સૌથી સ્થાયી. તો એવું પણ ઇલેક્ટ્રોનમાં પણ કેવું હોય છે એવું જ છે કે ઇલેક્ટ્રોન પણ સૌથી નીચી ઉર્જા સ્તર જે પોતાનું સૌથી નીચેમાં નીચું ઉર્જા સ્તર હોય છે ત્યાં કેવું હોય છે સ્થાયી હોય છે. તો હંમેશા ઇલેક્ટ્રોન આવી રીતે હોય છે. તો જ્યારે આ વિદ્યુત ચુંબક આ ફોટોન જ્યારે અહીંથી નીકળે છે એ ફોટોનમાંથી ખૂબ જે ફોટોન છે અથવા જે ઉર્જા સ્તરનો જે જથ્થો છે એ લઈ અને પોતાના હાયર સેલમાં જાય છે પણ ટૂંક સમય બાદ ક્યાં આવતા રહે છે પોતાના નીચા ઉર્જા સ્તરમાં. હવે એક પ્રશ્ન થાય હવે પ્રશ્ન 11માં પણ આવશે ને 12માં કે કોઈ પણ તત્વ રંગ ક્યારે ઉત્સર્જન કરે છે બરોબર શાના લીધે તો એ આના લીધે કરે છે. જ્યારે કોઈ પણ તત્વ છે એ પોતાના આ જ વસ્તુ ઉપર આપણે શું કહ્યું હતું વર્ણપટ દ્વારા સમજાય કે ભાઈ કોઈ પણ તત્વ છે માની લો કે એક તત્વ છે બરોબર તો અહીંથી જ્યારે આપણે એને પસાર કરવી છે કોઈ પણ નમૂનામાંથી બરોબર તો નમૂનામાંથી જ્યારે પસાર કરવી છે ત્યારે તત્વ છે એ તત્વ બરોબર એ શું કરે છે અમુક ફોટોન અથવા જે ઉર્જા સ્તરનો જથ્થો છે એ શું કરે છે શોષી લે છે. શું કરે છે શોષી લે છે અને પોતાના ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જ્યારે જાય છે બરોબર ત્યારે એ પેકેટ છે ઉર્જાનું પેકેટ જે જથ્થો છે એ શું કરી લીધો ચોરી લીધો છે બરોબર. હવે જે ચોરી લીધો જથ્થો છે એના સિવાયના બધા કિરણો ક્યાં જશે આગળ જતા રહેશે. હવે મારી જે પેકેટ છે ઉર્જા સ્તરનું ચોરેલું છે એ કયું રંગ દર્શાવે જાણવું હોય તો હું બ્લેક પટ્ટી દર્શાવી દઈશ. તો આ જે ચોરેલું છે જ્યારે પોતાના નીચા ઉર્જા સ્તરમાં આવશે જ્યાં લઈ લીધું છે અવશોષણ કરી લીધું છે ઉર્જાનું હવે જ્યારે મુક્ત કરશે ત્યારે કંઈક છે
અહીંયા કંઈક ઉર્જા મુક્ત થશે, ઉર્જા મુક્ત થશે એટલે પોતાની શું કરશે, અહીંયા રંગ દર્શાવે, જે પેકેટ ચોરી લીધું છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે પડદા ઉપર પડશે ત્યારે શું થશે, રંગ ઉત્સર્જિત કરે છે. એટલે કે જ્યારે પોતાના નીચે ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે કંઈક ઉર્જા મુક્ત કરે છે. આ ઉર્જા મુક્ત કરવાના કારણે શું થાય છે, કંઈક રંગ ઉત્સર્જન થાય છે અને તત્વ શું દર્શાવે છે, પોતાનું રંગ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? તો હવે ધ્યાન રાખજો આટલી વસ્તુ ક્લિયર. તો બામર નામના વૈજ્ઞાનિકે છે એક પ્રયોગ કર્યો સૂર્ય દ્વારા કે ભાઈ સૂર્ય છે તો હંમેશા સૂર્ય પાસે એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોન, હવે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન તત્વ એ આપણે પૃથ્વી પર જોશું તો આપણને હંમેશા ક્યાં ઇલેક્ટ્રોન મળશે, પહેલી કક્ષામાં. ક્યાં? કક્ષા ઇન્ફિનિટી હોય. કેટલી હોય? ઇન્ફિનિટી. કોઈ પણ તત્વની કક્ષા કેવી હોય? ઇન્ફિનિટી હોય, ગમે એટલી હોઈ શકે, બરોબર. પરંતુ હાઇડ્રોજન તત્વમાં ઇલેક્ટ્રોન છે એ મળવાની સંભાવના અહીંયા ક્યાં હશે, પૃથ્વી ઉપર પહેલા કક્ષકમાં જશે. કેટલી કક્ષક, કયા કક્ષકમાં હશે? n બરાબર 1 કક્ષકમાં જશે, બરોબર. કક્ષા ગમે એટલી હોઈ શકે, ઇન્ફિનિટી હોઈ શકે, પરંતુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કઈ સેલમાં હશે? પહેલી સેલમાં હશે, પહેલી કક્ષકમાં હશે, બરોબર. તો જ્યારે સૂર્ય ઉપર જોયું ત્યારે એને જોવા મળ્યું કે ઇલેક્ટ્રોન છે, સૂર્યની ગરમી એટલી બધી હોવાના કારણે, સૂર્યની જે ગરમી છે, જે સૂર્ય છે એની હીટ એટલી બધી હોવાના કારણે આ ઇલેક્ટ્રોન છે પહેલી સેલમાં, પહેલી કક્ષકમાં એને મળતો જ નથી. કઈ સેલમાં મળે છે? બીજી સેલમાં મળે છે. ક્યાં મળે છે? બીજી સેલમાં મળે છે. તો હવે ઇલેક્ટ્રોન જઈને બીજી સેલમાં મળે છે, બરોબર, સૂર્ય ઉપર. તો જ્યારે સૂર્ય ઉપર એ કઈ વર્ણપટનું કરી ઉત્સર્જન અથવા અવશોષણનું વર્ણપટનો પ્રયોગ કરતો હશે ત્યારે ઇલેક્ટ્રોન છે બીજા સ્તરમાંથી કઈ ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે? ત્રીજી ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે અથવા ચોથી ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. ક્યાં જવાનો પ્રયત્ન કરશે? આ બીજી, આ ત્રીજી, આ ચોથી ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. કઈ? બીજીમાં, કારણ કે સૂર્યમાં પહેલી કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. કેમ? કારણ કે એની હીટ જ એટલી છે. તો એ કઈ સેલમાં રહેશે? બીજી સેલમાં, બીજી કક્ષકમાં રહે છે. તો બીજી કક્ષકમાં રહે છે ત્યારે ત્યાંથી કંઈ પ્રયોગ કરશું તો જ્યારે એના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ છે પડે છે ત્યારે અમુક ઉર્જા ધરાવતું ફોટોનને શું કરશે? ચોરી લેશે અને પોતાની હાયર સેલ એટલે કે હાઈ કક્ષકમાં શું કરશે? ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. હવે હાઈ ઉર્જા કક્ષકમાં ત્રીજી છે, ચોથી છે, પાંચમી છે, બરોબર, n બરાબર 5 છે. તો કોઈ પણ ઉર્જા સ્તર બીજીમાંથી 5 માં થઈ શકશે. પાછો ક્યાં આવશે? હંમેશા બીજા ઉર્જા સ્તરમાં જ આવશે. ક્યાં આવશે? 5મો વાળો ગયો તો e 5મો આવશે, ચોથા વાળો ગયો e પણ ક્યાં આવશે? 5મો આવશે, અને બીજા વાળો પણ ગયો e પણ ક્યાં આવશે? 5માં જ આવશે, બરોબર. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુનો, બરોબર. તો હવે એ ધ્યાન રાખજો. તો આના ઉપરથી સૂત્ર આવ્યું કે ભાઈ v બરાબર mu બરાબર આ છે તરંગ સંખ્યા 1 લેમ્ડા દ્વારા તરંગ લંબાઈના આધારે સંખ્યા બરાબર r છે રીડબર્ગ અચળાંક છે, બરોબર. એ હમણાં ખબર પડશે કઈ રીતે r આવ્યો છે. રીડબર્ગ અચળાંક, ત્યારબાદ 1/2 માઈનસ 1/n2 બરાબર. આટલી વસ્તુ n બામર શ્રેણી માટે, કોની માટે? ઘણી શ્રેણી છે, લાઇમન શ્રેણી છે, બામર, પાર્શ્વન, બ્રેકેટ અને યુ કઈ છે? યુ, બરોબર. લાઇમન પાર્શ્વન, બામર, પાર્શ્વન, બ્રેકેટ, બરોબર. આ છે આથી બામર માટે. બામર એટલે કક્ષામાંથી કીધું n બરાબર 2, બરોબર. અને n બરાબર એની બીજી કક્ષામાં, તો n કોઈ પણ હોય છે, કારણ કે બીજી કક્ષા તો આપી દીધી, તો બીજી કક્ષાથી નીચું તો નહીં જ હોઈ શકે, 2 થી ઉપર હોઈ શકે. કેવું છે? ત્રીજી હોઈ શકે. આ જે હાયર સેલ છે, આ જે છે એ હાયર સેલ ઊંચી ઉર્જા સ્તર છે. તો આનો બામર માટે ઊંચું ઉર્જા સ્તર કેવું થશે? ત્રીજી થશે, ચોથી થશે, પાંચમી થશે. બીજી તો થશે નહીં, કારણ કે બીજીમાં તો રહેલું છે, સૂર્ય ઉપર ગયેલો છે એટલા માટે પ્રયોગ, બરોબર. તો બીજી ઉર્જા સ્તરમાં, બીજા ઉર્જા સ્તરમાં તો છે જ તે. તો n બરાબર શું આવશે? 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. ફરીવાર સમજાવું છું. સૂર્ય દ્વારા જ્યારે પ્રયોગ કર્યો સૂર્ય ઉપર બામરે, ત્યારે એને એવું જોવા મળ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન તત્વમાં પહેલી કક્ષામાં જોવા મળતો જ નથી. ક્યાં જોવા મળ્યો? બીજી કક્ષામાં જોવા મળ્યો. બીજી કક્ષામાં જોવા મળ્યો તો આપણને બધાને ખબર છે ઇલેક્ટ્રોન પોતાના ઉચ્ચ ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. વિદ્યુત ચુંબકીય ફોટોન છે એ ઉર્જા મેળવી અને પોતાના ઊંચા ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. કરી લીધો ભાઈ. હવે જ્યારે પ્રયત્ન કરશે
તો બીજામાં તો ઇલેક્ટ્રોન મળે છે, તો બીજા કરતાં પોતાની ઊંચી ઉર્જા સ્તર કેવું થયું, ત્રીજું થયું, ચોથું થયું, પાંચમું થયું, છઠ્ઠું. આ 3, 4, 5 અને 6 માં ગમે ત્યાં જઈ શકે. પહેલામાં આવશે ના નહીં યાર, પહેલામાં આવી જ નહીં શકે કે એની ઉર્જા જેટલી છે, લીટર જેટલી છે સૂર્યની તેજની, પહેલી ઉર્જા સ્તરમાં આવવા જ નહીં દે. બરોબર, તો બીજીમાં જ મળશે આપણને જોવા. તો બીજાથી ઉપર બીજું તો કહેવાય નહીં, બીજાથી ઉપર શું કહેવાય, ત્રીજું, ચોથું, પાંચમું. તો પોતાના ઊંચા ઉર્જા સ્તરમાં ગયું તો પોતાનું ઊંચું ઉર્જા સ્તર ક્યાં આવશે, n બરાબર આ જે ઊંચું ઉર્જા સ્તર લખ્યું છે, આ જે n છે એ કયું હશે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે. બરોબર, તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુનો. પછી આવશે આ જે પ્રયોગ કર્યો, આ જે પ્રયોગ કર્યો તમારો, બરોબર, આ જે પ્રયોગ કર્યો એ વિઝિબલ દ્રશ્યમાન પ્રકાશ માટે હતો. કેવો હતો, દ્રશ્યમાન પ્રકાશ માટે. હવે દ્રશ્યમાન પ્રકાશ માટે કર્યો, હવે એટલું વિચારી લો કે આ દ્રશ્યમાન પ્રકાશ માટે, આ તો એને આને પ્રયોગ કર્યો એ તો કયો હતો, દ્રશ્યમાન પ્રકાશ માટે હતો. હવે જે પ્રયોગ થશે, હવે જે પ્રયોગ કરવામાં આવશે અહીંયા, હવે જે પ્રયોગ થશે, જે આ બધા આ લાઈનમાં ને પાસમાં ને બ્રેકેટ એને એવું પણ જોયું કે ભાઈ સૂર્યના કિરણોમાંથી અનવિઝિબલ એટલે અદ્રશ્યમાન પ્રકાશ પણ આવે છે. તો એના માટે કઈ રીતે, તો એના માટે એને એવું જોયું કે ભાઈ આ રીતે માની લો તો પહેલું સૂત્ર આપણી પાસે કયું આવ્યું, v બાર બરાબર r 1/2² માઈનસ 1 n² આપણી પાસે સૂત્ર આવ્યું. કોનું હતું, બામર માટેનું હતું. કોનું હતું, બામર. બરોબર, તો અહીંયા ધ્યાન રાખજો, એને પણ હાઇડ્રોજન મળે. લાઈન બામર પાસોન ત્રીજી પાસોન બી. બરોબર, હવે જ્યારે લાઈમને જોયું, આ લાઈમન શ્રેણી કઈ, લાઈમન, બરાબર, આ બામર, આ પાસોન, આ બ્રેકેટ, છેલ્લે જોશું આપણે બ્રેકેટ. બરોબર, અને લાસ્ટ છે કયું છે, ફ્રુંડ. લાસ્ટ છે ફ્રુંડ. બરોબર, હવે અહીંયા ધ્યાન રાખજો. હવે આમાં આપણે જોઈશું, ફરી વખત લખી નાખું છું, લાઈમન, બામર, પાસવાન, બ્રેકેટ અને ફ્રુંડ. એના માટે n1 અને n2. n1 એટલે ઓછું ઉર્જા સ્તર, ઉર્જા. બરોબર, ક્લિયર આટલી વસ્તુ. હવે સમજો, હવે લાઈમરે જ્યારે બામરે કર્યો સૂર્ય પાસે, બરોબર, તો ત્યારે કેવું હતું, તમારી ચોપડીમાં આવું ક્યાંય ઉપયોગ નથી અને ક્યાંય નથી લખેલું, એટલા માટે હું તમને કહું છું. આ ખાસ ધ્યાન રાખજો. સૂર્યના જે હાઇડ્રોજન વર્ણપટ છે ત્યાં એના આધારે બામરે આ પ્રયોગ કર્યો હતો. અને આ જે બામરે જે પ્રયોગ કર્યો હતો હાઇડ્રોજન વર્ણનો, એ કયો હતો, દ્રશ્યમાન પ્રકાશ માટે હતો. જ્યારે ઘણા બધા વૈજ્ઞાનિકો અંદર આવ્યા, જ્યારે રસ લીધો, ત્યારે એમને એવું પણ જોવા મળ્યું કે ભાઈ દ્રશ્યમાન વર્ણપટ નથી, દ્રશ્યમાન પ્રકાશ નહીં પણ અદ્રશ્યમાન પ્રકાશ દ્વારા પણ વર્ણપટ હાઇડ્રોજન ઉપર સૂર્ય પર અદ્રશ્યમાન પ્રકાશ પણ આવે છે. તો લાઈમને એવું જોયું કે ભાઈ પહેલી કક્ષક છે હાઇડ્રોજન છે એ પહેલી કક્ષકમાંથી પહેલા કક્ષકમાંથી બીજામાં પણ જાય છે, n બરાબર 1 બરાબર 2 n બરાબર 3 n બરાબર 4. બીજામાં પણ જાય છે ઊંચા ઉર્જા સ્તરમાં, ત્રીજામાં પણ જઈ શકે છે, ચોથામાં પણ જઈ શકે છે. બરાબર, અને જ્યારે પાછા આવે છે ત્યારે ચોથામાંથી પહેલા ઉપર જ આવે છે, ત્રીજામાંથી પણ પહેલા ઉપર જ આવે છે, બીજામાંથી પણ પહેલા ઉપર જ આવે છે. બરાબર, તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુનો. બરાબર, તો હવે અહીં ધ્યાન રાખો, તો લાઇમન માટે સૌથી ઓછામાં ઓછું ઉર્જા સ્તર કયું હતું, ક્યાંથી ઇલેક્ટ્રોન ગયું, આયો ક્યાં છે, પોતાની ઓછું ઉર્જા સ્તર કયું હતું, n1. તો એના માટે n શું આવશે, 1. ઉત્તેજિત ઉર્જા સ્તર કયું આવશે, બીજું આવશે, ત્રીજું આવશે, ચોથું આવશે, પાંચમું પણ આવી શકે. બરાબર, તો કારણ કે પહેલા ઉપરથી ગયું ને, પહેલા ઉપરથી બીજા ઉર્જા સ્તરમાં ગયું, પહેલામાંથી બીજા, બીજામાંથી પહેલામાંથી બીજા, પહેલામાંથી બીજા,
પહેલામાંથી બીજા, પહેલામાંથી ત્રીજા, પહેલામાંથી ચોથા, પહેલામાંથી પાંચમા, બરોબર. તો અહીં ઉત્તેજિત ઉર્જા સ્તર શું આવશે? 2 3 4 5, બરોબર. આવી શકશે. હવે ધ્યાન રાખો, પાછો બામા રહ્યો. બામારે ક્યાં ઇલેક્ટ્રોન કીધું તો બીજા ઉર્જા ઇલેક્ટ્રોન ક્યાં મેળવ્યો એને? જ્યારે સૂર્ય પર પ્રયોગ કર્યો ત્યારે બીજી કક્ષકમાં મેળવ્યો. કે n બરાબર 2, n બરાબર 1, એને બીજા ઉર્જા સ્તરમાં. તો હવે બામા જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એને કેવું જોયું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે કઈ ઉત્તેજિત અવસ્થામાં રહેશે? બીજામાંથી ત્રીજામાં પણ જઈ શકે, બીજામાંથી ચોથામાં પણ જઈ શકશે, બીજામાંથી પાંચમામાં પણ જઈ શકશે, પણ પહેલામાં નહીં આવી શકે, બરાબર. તો હવે અહીં ધ્યાન રાખો, જ્યારે આ પાછા આવશે બામણના કિરણો, જે વિદ્યુત ચુંબકીય કિરણો છે, તો એ ક્યાં મળશે? પાંચમામાંથી ક્યાં આવશે? બીજા ઉપર આવશે. ચોથામાંથી ક્યાં આવશે? બીજા ઉપર. બીજામાંથી ક્યાં આવશે? બે. તો સૌથી ઓછામાં ઓછું ઉર્જા સ્તર કયું થયું બાબર માટે? n બરાબર 2. તો અહીંયા ઓછું ઉર્જા સ્તર શું આવશે? n બરાબર 2. તો એનું ઊંચું ઉર્જા સ્તર ક્યાં આવશે? 3 4 5, 3 4 5 6, કોઈ પણ હોઈ શકે. 500 ને એવું જોયું કે ભાઈ અદ્રશ્યમાનના વિકિરણો છે એ ત્રીજી કક્ષામાં પણ ઇલેક્ટ્રોન અહીંયા મળી રહે છે. કઈ કક્ષામાં? ત્રીજી કક્ષામાં. તો એની ઉત્તેજિત અવસ્થા કઈ થશે? 500 માટે ચોથું, ત્રીજેથી પાંચમું, ત્રીજેથી છઠ્ઠું, ત્રીજેથી આઠમું, એ કોઈ પણ હોઈ શકે. n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6. તો પાછા ક્યાં આવતા હશે? ત્રીજા ઉપર પાછા આવતા હશે. જ્યાંથી ગયા હોય ત્યાંથી શું આવશે? પાછા આવશે, બરાબર. તો આના માટે 500 માટે કયું થયું? ઓછામાં ઓછું ઉર્જા સ્તર 3. એના માટે સૌથી ઊંચું ઉર્જા સ્તર થયું કયું થયું? 4 5 6 7. બ્રેકેટ આવ્યું. બ્રેકેટ એવું જોયું કે ભાઈ ત્રીજામાં નથી ઇલેક્ટ્રોન મળતો, મને તો મળે છે ચોથામાં મળે છે. પહેલી, બીજી, ત્રીજી અને ચોથામાં ઇલેક્ટ્રોન મળે છે. તો ચોથામાં ઇલેક્ટ્રોન મળે ત્યારે વિદ્યુત ચુંબકીય જ્યારે પ્રકારો શું કે ફોટોન દોરશે તો ઊંચું ઉર્જા સ્તર એના માટે કેવું થશે? પાંચમું થશે, છઠ્ઠું થશે, સાતમું થશે. પાછા ક્યાં આવશે? ચોથા ઉર્જા સ્તરમાં પાછા આવશે. ક્લિયર આટલી વસ્તુ. તો ઓછામાં ઓછું ઉર્જા સ્તર બ્રેકેટ માટે કયું? ચોથું થયું. તો ઊંચું ઉર્જા સ્તર કેવું થયું? 5 6 7 8. ફ્રુંડ આવ્યો. ફ્રુંડે જોયું. ફ્રુંડે પછી એવું જોયું કે હવે તો એને એવું બધા કરતા વધારે જોયું કે ઇલેક્ટ્રોન જ છે એ કઈ ઉર્જા સ્તરમાં જોવા મળે? પાંચમા ઉર્જા સ્તરમાં. ક્યાં? પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, બરોબર. તો એનું ઊંચું ઉર્જા સ્તર કેવું થયું? છઠ્ઠું, સાતમું, આઠમું. પાછા ક્યાં આવશે? પાંચમા ઉપર તે, બરોબર. તો અહીંયા શું થયું? સૌથી ઓછામાં ઓછું ઉર્જા સ્તર n બરાબર 5, n બરાબર 5. ઊંચું ઉર્જા સ્તર કયું થયું? 6 7 8 9, કોઈ પણ હોઈ શકે, બરાબર. તો આ એના ઉર્જા સ્તર થઈ ગયા, બરાબર. તો આ બધા પરથી રીડબર્ગ આવ્યો અને એને એવું જોયું કે ભાઈ આ બધાનું એક સૂત્ર હું કાઢી શકું છું કે ભાઈ તરંગ સંખ્યા બરાબર રીડબર્ગ અચળાંક કૌંસમાં 1 n1 ના સ્ક્વેર માઈનસ 1 ના છેદમાં n2 નો સ્ક્વેર, જ્યાં n1 છે ઓછું ઉર્જા સ્તર અને n2 છે વધુ અથવા ઉત્તેજિત ઉર્જા સ્તર. અને આ પ્રયોગ છે એ ઉત્સર્જન વર્ણપટમાં કર્યો હતો. કયા વર્ણપટના? આ બધા સૂત્રો છે એ કયા વર્ણપટના છે? ઉત્સર્જન વર્ણપટના, અવશોષણ વર્ણપટના નહીં. કોઈ પણ કારણ કે બેમાંથી ઉત્સર્જન લ્યો કે અવશોષણ બધું સેમ જ થાય, પરંતુ અહીંયા જેટલું પણ ભણાવ્યું છે એ બધું કયા વર્ણપટનું હતું? ઉત્સર્જન વર્ણપટ. કેમ ઉત્સર્જન? કારણ કે ઉત્તેજિત થાય છે, બરોબર, ત્યારે ફોટોન છે એ લઈ લે છે. હવે લઈ લે છે, જ્યારે પાછો આવશે તો અહીંયા જ્યારે કંઈક આપણે કંઈક રાખેલું છે એના પર જ્યારે પડશે ત્યારે કંઈક પ્રકાશનું શું કરશે? ઉત્સર્જન કરશે. એના કારણે શું દેખાશે? કિરણ દર્શાવે. તો આ બધી વસ્તુ છે, આ બે સૂત્ર છે, આના ઉપરના દાખલા આવશે એ જોઈશું આપણે, બરોબર. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર હતું. પહેલું સૂત્ર અમારે આ આવ્યું, પછી 500 ને આપ્યો આદર્શ્યમાન પ્રકાશ માટે સૂર્ય પર. તો ભાઈ 500 ને આપ્યો કે મને તો અદૃશ્યમાન વર્ણપટ, અદૃશ્યમાન પ્રકાશ પહેલી કક્ષામાંથી આવે છે, તો એનું મારે જાણવું. તો એને ભાઈ આ સૂત્ર આવ્યું. બામાં આવ્યો મને તો બીજી કક્ષામાં દ્રશ્યમાન દેખાય, બીજી કક્ષામાં 500 આવ્યો કે ત્રીજી કક્ષામાં પણ હોઈ શકે, તો એનું જોયું. બ્રેકેટ આવ્યો, ચોથામાં એનું પણ જોયું. પાંચમો આવ્યો તો રીડબર્ગ ભાઈ આ બધા આવ્યા છે તો એનું સામાન્ય સૂત્ર આપ્યું, તો એને સામાન્ય સૂત્ર આપ્યું. ઓછામાં ઓછું ઉર્જા થયું તો એ જ ને ભાઈ, કઈ ઓછામાં ઓછું ઉર્જા સ્તર અને ઉત્તેજિત ઉર્જા સ્તર, બરોબર. ઓછામાં ઓછું એટલે જે અહીંયાથી તમને એમ કીધું કે ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન છે પોતાના ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે, તો જ્યાંથી જતો હોય એ કયું છે? ઓછું. અને જ્યાં ગયો હશે એ કયું હશે? ઊંચું ઉર્જા સ્તર. તો આના દ્વારા આપણે શું કરી શકશું? દાખલા ગણી શકશું, બરોબર. 109.677
એવી રીડબર્ગ અચળાંકની શું છે કિંમત છે। હવે ત્યારબાદ આવે જ્યારે આ નમૂનાના આધારે બોહરનો નમૂનો ઘડવામાં આવ્યો હતો, બરાબર, ખ્યાલ આવ્યો, આટલું યાદ રાખી લેજો। ત્યારબાદ આગળ આ વસ્તુ મેન છે।